એક તો આ શિયાળામાં સવારના વાસી કામ ન ખૂટે અને એમાં પણ શિયાળામાં ભૂખ બહુ લાગે. કાલે રાતના મેં તુવર દાળ ચડિયા દાળવાળી જે ખીચડી બનાવી હતી એ થોડીક વધી હતી, તો બપોરે જમવા મેં વઘારી કરીને ખાઈ લીધું. આજે આપણે બનાવશું મૂળાનું શાક. અમે કેમ બનાવી, હાલો રેસીપી જોતા જાઓ. મૂળાને મેં એકદમ સારી રીતે બાફી લીધા છે અને પછી એને ઠંડા કરવા રાખી દઈએ. પછી આવી રીતે એનું બધું પાણી કાઢી લઈએ. પછી ચોપિંગ માટે ડુંગળી, ટમેટો, મરચો એ બધું લઈએ. પછી લીલી મેથી હોય, પછી હિંગ હોય, એનો અમે વઘાર કરીએ. સૌથી પહેલાં હિંગ નાખીએ, પછી સૌથી પહેલાં ડુંગળી નાખવાની, લીલી મેથી નાખવાની, ટમેટા પછી નાખવાના. એકદમ સારી રીતે તેલ મૂકી દે ને પછી જ લસણવાળી ચટણી નાખવાની અને પછી થોડોક બધા મસાલા જે કાંઈ આપણા હોય બેઝિક મસાલા, ધાણા જીરો પાવડર, લાલ મરચું પાવડર. ત્યાં તો પડી દે ટપકી પડે. મને કે શું બનાવસ? મેં કીધું તમે જોવામાં તો કાંઈ ગમતું જ નથી, પણ ખાલી ખાતા જાઓ ને અવકા કાઢતા જાઓ. એની હંમેશા આદત, આ ન ભાવે ને ઓ ન ભાવે, પણ થાળી એકદમ ચટક પટક ખાલી થઈ જાય. કેમ થઈ જાય એને ખબર, પણ ખાલી કે આ ન ભાવે ને ઓ ન ભાવે. પછી મેં કોફી બનાવી, ત્યાં તો મારા જેઠ આવ્યા. બધાએ ભેગા બેસીને એ લોકો મેળાવો કર્યો અને પછી હું જમવા બેઠી. આજે જે મૂળાનું શાક, ઉલા લા